આજે હું તમારી સાથે શેર કરીશ રગડા પેટીસની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। રગડા પેટીસ બનાવવા માટે આપણે સૂકા વટાણા લઈશું। વટાણાને પાણીથી સારી સાફ કરીને તેને મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। હવે વટાણાને એક કુકરમાં લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેને 4 વિસલ વગાડી લઈશું। હવે આપણે તેને ચેક કરી લઈશું। વટાણા સરસ રીતે બફાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો પરફેક્ટ રીતે વટાણા બફાઈ ગયા છે। હવે એક વાસણમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું। તેમાં જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેમાં બાફેલા વટાણા એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। વટાણાને બાફતી વખતે આપણે તેમાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે થોડું જ મીઠું એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરીશું જે ધાણા લસણ મરચાંની બનાવી છે। હવે તેમાં 1 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને એક બાફેલા બટાકાને એડ કરીશું અને તેને મેશ કરી લઈશું। અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરીશું। તો બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને રગડો આપણો રેડી છે। હવે 6 નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે તેને હવે આપણે મેશ કરી લઈશું। હવે તેમાં પૌવાને સારી રીતે પાણીથી સાફ કરી દીધા છે અને 5 મિનિટ માટે પલાળી રાખ્યા હતા। તેનું બધું જ પાણી કાઢી લીધું છે અને તેમાં એડ કરીશું અને 4 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિશ્રણ આપણું રેડી છે। હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની પેટીસ બનાવી લઈશું। આ રીતે આપણે બધી જ પેટીસ બનાવી લઈશું। બધી જ પેટીસ આ રીતે રેડી કરી દીધી છે। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેને આ રીતે સેલો ફ્રાય કરીશું। એક સાઈડ થોડી ક્રિસ્પી થાય એટલે તેને આપણે સાઈડ ચેન્જ કરીશું। સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। પેટીસ પણ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરીશું। તો પહેલાં પ્લેટમાં રગડો એડ કરીશું અને તેના ઉપર આપણે પેટીસ મૂકીશું અને પેટીસના ઉપર આપણે લાલ ચટણી એડ કરીશું। લાલ ચટણી ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરીશું। તેના પર ઝીણી સેવ ઉમેરીશું અને તેના ઉપર ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। તેના પર લીલા ધાણા એડ કરીશું અને ઉપરથી લાલ ચટણી અને ગ્રીન ચટણી એડ કરીશું અને તેના ઉપર ચાટ મસાલો એડ કરીશું। તો તૈયાર છે ટેસ્ટી અને ચટપટી એવી રગડા પેટીસ। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો।
સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.